ફેવર બધી બાજુ હક હું નીચે લાવ્યો ઉપર જવા દે રોહિત ત્યારે થોડું સારું લાગ્યું. કેમ રોવે તું કેમ રોવે આંખ રોવડાવે છે કંઈક પડી ગયું છે. હલો ગાઈઝ, હું માધેમાં જતી હતી તો પપ્પાનો ફોન આવ્યો તો પાણી અને ચા આપવા જાઉં છું. ત્યાં કંઈક ટ્રેક્ટર આવ્યું છે અને મહાદેવ આજે સોમવાર છે એટલે મહાદેવમાં દર્શન કરવા ગઈ અને રીલ ઉતારી દીધી. આજે તો એકલી હતી એટલે બહુ મહેનત કરવી પડી. અને આ મહાદેવ આવી ગયું છે. આ મહાદેવ હમણાં જઈએ અને અહીંયા પપ્પાને ચા આપવા જાઉં છું, પછી આવીને મહાદેવમાં જઈશ. હલો ગાઈસ, હું મસ્ત વાસણ જમી લીધું. એક જગ્યાએ ઇન્જેક્શન આપવા જવાનું હતું તો ત્યાં જઈ આવી અને મસ્ત જમી લીધું. કામ બી પતી ગયું, વાસણ બી બેન ધોઈ દીધા, ફ્રેશ બી થઈ ગઈ કેમ કે આજે બહુ જ ગરમી હતી ને એટલા માટે. અને હવે મસ્ત આરામ કરીશું, પણ આરામ કર્યા પહેલાં કાલે ટિફિનમાં જે લઈ જવાનું એ શાક સમારીશું, એ બધું કામ કરીશું ને પછી. ગરમી બહુ જ પડવા લાગી. હવે ભગવાન વરસાદ પડે તો સારી વાત છે, નહીતર ગરમી બહુ જ પડવા લાગી ભયંકર. એટલે કામ સિવાય બહાર નહીં નીકળવાનું કેમ કે અત્યારે તો ગરમીના લીધે ડિહાઇડ્રેશન થઈ જાય તો ડિહાઇડ્રેશન થઈ જાય ને તો બીપી લો થઈ જાય એવું બી થાય. પછી બહારનું વધારે ખાવું નહીં કેમ કે બહારનું ખાઈએ તો પેટમાં ગડબડ થઈ જાય તો ડાયરિયા થાય, વોમિટિંગ થાય, ફૂડ પોઈઝનિંગ બી થઈ શકે. એટલા માટે કોઈએ બહારનું ખાવું નહીં, કંઈ જ નહીં. આપણે ઘરનું બરોબર છે. અને પાણી વધારે પીવું, લીંબુ શરબત પીવું, એવું બધું ખાવું. અને ઉનાળાના ફળ મસ્ત કેરી છે, કેરીનો રસ, એવું બધું. કેરી ઘરે લાવીને કેરીનો રસ કાઢીને ખાવાનો, બહારનું જલ્દી નહીં ખાવાનું કેમ કે બહારમાં શું આવે એ આપણને ખબર નથી. એટલા માટે ORS પીવો મસ્ત. અત્યારે તો બધું ગ્લુકોન ડી નીકળ્યું છે, પછી ઓરેન્જ, એ બધું પીવો, બહુ મજા આવી જાય. મળીએ, બાય. મારા ભાઈ જોડે મેં પેપ્સી મંગાવી છે, જોઈએ પેપ્સી આવે છે કે નહીં કેમ કે બહુ જ ટાઈમ થઈ ગયો હમણાંથી પેપ્સી નહીં ખાધી. પેપ્સી બહુ જ મજા છે ખાવાની. એક કેવું કે રમવા જેવું, આમ નાના હતા તો કેવી મસ્ત ખાતા હતા. દૂધની બી આવે છે પણ મને એટલી બધી દૂધની નહીં ભાવતી. પેપ્સી મંગાવી છે. આઈસ્ક્રીમ ને એવું પડ્યું છે, મને વેનીલા જ પ્લેન જ ભાવે છે, નહીતર અમેરિકન આ બધું ડ્રાયફ્રૂટ્સ ને નાખેલું આવે છે ને એ મને આઈસ્ક્રીમ નહીં ભાવતી. એટલા માટે હું નહીં ખાતી. એટલે જોઈએ આઈસ્ક્રીમ આવે છે પ્લેન કે વેનીલા આઈસ્ક્રીમ કે પેપ્સી કે ચોકોબાર, જોઈએ શું લઈને આવે છે. તમને બતાવીશ શું લઈને આવશે.